हेलो फ्रेंड, આજનો વિડીયો રહ્યો ને તમારા ખાસ માટે છે। જો ફેસબુક વાપરતા હોય ને તો આ વિડીયોને ધ્યાનથી જોજો, કેમ કે તમને ઘણી બધી માહિતી મળવાની છે આ વિડીયોની અંદર। તો મિત્રો, આ પહેલાં તમને પેજ ઉપર બતાવી દો, આ અનલિસ્ટ છે અને રોજે રોજ તમને અપડેટ આપશે કે તમારે શું શું કરવાનું। જે લોકોને ના બતાવતું હોય ને તો સાહેબ ગૂગલ પેમાં જઈને તમારું ફેસબુક રહ્યું ને અપડેટ કરી નાખો પહેલાં, પછી તમને બતાવશે। અને જુઓ, તમને આ અનલિસ્ટનું હું તમને માહિતી આપું છું। તો આજની અપડેટ છે કે તમારા 4 લાખ ઉપર વ્યૂઝ આવેલા છે, સારામાં સારી રીચ છે, બધું સારું છે બરાબર, એવી રીતે લખી રહ્યા છે। પણ નીચે તમે જોશો ને, અર્નિંગ પણ નીચે છે, ફોલોવર પણ નીચે છે, એંગેજમેન્ટ પણ નીચે છે અને વ્યૂઝ પણ નીચે છે। અને હેલ્થમાં તમે જોઈજો પ્રોફાઇલ ઉપર એ પણ 39% છે, ઓછામાં ઓછી છે, છતાં પણ એઆઈ કરી રહ્યું છે। અને મિત્રો, અત્યારે એઆઈ ઉપર જે કામ કરી રહ્યા છે ને ફટાફટ થઈ રહ્યા છે, પણ અમુક એવી અપડેટો આવે છે ને એ ખતરનાક છે। લગભગ તો ખતરનાક તો ક્રિએટરો માટે જ છે। એઆઈ નહોતું ને ત્યારે એડ સ્ટ્રીમ, એડ રીલ્સ એમાં ઘણી બધી કમાણી કરી શકતા હતા ફેસબુક ઉપર, અને અત્યારે એઆઈ પછી કમાણી પણ ઓછી થઈ રહી છે। અને હાલમાં તો તમે જોઈ શકો છો કે જે એંગેજમેન્ટ વધારવાવાળા વિડીયો બનાવતા હતા ને, કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। એ આઈડીમાં, એ એકાઉન્ટમાં રેકોર્ડમેન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। અને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ સસ્પેન્ડ કરી દીધા પછી કોઈ રીતે તમે અર્નિંગ કરી શકતા નથી, ફોટો, રીલ્સ, સ્ટોરી કે વિડીયોમાં કોઈ પણ અર્નિંગ ના કરી શકો। મિત્રો, હવે તમારે શું કરવાનું, તો આઈડી ચાલશે તો મિત્રો તમારા ખુદના કોન્ટેન્ટો હોવા જોઈએ, કંઈક શીખવાવાળો વિડીયો હોવો જોઈએ, કોઈ નોલેજવાળો, જ્ઞાનવાળો વિડીયો હશે ને તો જ તમારે આઈડી સારી રીતે ચાલશે। નહીં તો પછી તમારે ગમે ત્યારે ને ગમે ત્યારે એમાં તમારે ઇસ્યુ આવી શકે છે। અને હાલમાં જે ઇસ્યુ તમે જોઈ રહ્યા ને એ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ ઉડાડ્યા પછી બધા વિડીયોમાં ઇસ્યુ આવી જાય છે। પછી તમે વિડીયોમાં લાઈવ થાવ ને તો પણ ઇસ્યુ બતાવે છે, ખુદ તમે લાઈવ થાવ ને ફેસબુકમાં તો પણ તમને એ વિડીયોની અંદર ઇસ્યુ બતાવે છે સાહેબ। હવે તો ક્રિએટરો પરેશાન થઈ જાય છે અને ઘણા બધા ભાગી પણ ગયા છે, હવે ફેસબુક મૂકવાની હારે છે, કેમ કે ફેસબુકમાં કોઈ કામ કરવા માગતું નથી। હાલની પરિસ્થિતિ ઘણા બધા લોકો પરેશાન છે કે આટલી બધી મહેનત કર્યા છતાં કદાચ એવું હોય તો એ વિડીયો ડિલીટ કરે, સ્ટ્રાઇક આવે કે થોડા દિવસનું ઓલું હોય તો બરાબર છે, લખાણ એવું કાંઈ લખ્યું નથી કે આટલા દિવસ આ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમારું બંધ રહેશે। પણ આ બધું રહ્યું ને એઆઈનો કમાલ છે સાહેબ, આ એઆઈ દ્વારા જ બધું થઈ રહ્યું છે સાહેબ। તમે જો ફેસબુક ઉપર કામ કરતા હોય ને સારી રીતે કામ કરવા માગતા હોય ને તો તમારા કોન્ટેન્ટ એને ઓરિજિનલ રાખજો, ચોખ્ખી તમારી આઈડી રાખશો ને તો જ તમે ફેસબુકમાં કમાણી કરી શકો છો, બાકી કોઈ કામ કરવાની જરૂર નથી। તો મિત્રો, આવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અને આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો મિત્ર એક લાઈક કરી કમેન્ટમાં જય હિન્દ લખી આ વિડીયો 2 મિત્રને શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ શીખી શકે કે શું શું કરવું ને શું શું ના કરવું। આવા વિડીયો આપણી આઈડી પર આવતા રહેશે। તો મિત્ર મારા, જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી।